જો અહીંયા આપણો છે ને કુંડ મળી ગયું. જો મહેશજી જો ખાલી તમે આ રહ્યું કમળ સામેરી જો રામદેવપીર મહારાજનું મંદિર દર્શન કરીએ. સરસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આજનો વિડીયો બહુ ખાસ થવાનો છે કારણ કે મારા ખુશીનો પાર નહીં એ તમારી સાથે હું આજે શેર કરવાનો છું. આજનો વિડીયો આપણે શૂટ કરી રહ્યા છીએ આઈફોન 50માં ગાઈઝ. હા, આઈફોન 50માં ક્વોલિટી કેવી આવે છે એ બધી જ આપણે તમને બતાવવાના છીએ. હું છે હું નહીં બતાવશું, પણ એના પહેલાં તમને ખાસ એક વાત કરી દઉં તો આપણે કાલે આ જે ફોન લાવ્યા એનું ઘેર લાવીને આપણા પરિવાર સાથે અનબોક્સિંગ કર્યું હતું. એ માપનું સ્ટેટસ જેટલું રીલ બનાવી માપની, જે તમે લોકોએ ફૂલ એવો સપોર્ટ કર્યો, જે 9 લાખ વ્યૂ અત્યારે લગભગ થઈ ગયો છે અને 50,000થી વધુ લાઇક થઈ ગઈ છે. તો ખૂબ ખૂબ તમારો આભાર જે મને સપોર્ટ કરવા માટે, જેને પણ લાઇક કરી છે, કોમેન્ટ કરી છે, શેર કરી છે, એને દરેકનું મારો દિલથી ખૂબ ખૂબ આભાર, કારણ કે બહુ સપોર્ટ કર્યો છે. મિત્રો આજનો વિડીયો બહુ ખાસ થવાનો છે, તો અંત સુધી આ વિડીયોને જોજો, આ બ્લોગને જોજો, મજા આવશે. આ વિડીયો એટલા માટે ખાસ છે કે આ વિડીયો થઈ રહ્યો છે આઈફોન 50માં શૂટ, એટલે કે આપણો આઈફોનનો પહેલો બ્લોગ. ગાઈઝ આજ સુધી જે વિડીયો શૂટ કર્યા ને આપણે, એ આપણા પાસે આ ફોન હતો. જો સેમસંગ A35 જો બધું જેમ છે. આ ટીકડી આપણે નહીં વખોડીએ, જે આ ફ્રેશ છે. અને હા, સેવી આવે ક્વોલિટી જોજો. અને અત્યારે મેં કોઈ સેટિંગ કર્યું નહીં કોઈ જગ્યાએ, અને આ વિડીયો શૂટ કરું સાહેબ. ઘરમાં અત્યારે તમને અંધારું દેખાય છે, અંદર જોજો ઓટોમેટિક લાઇટ જો. અને અત્યારે આપણે બહાર નીકળીએ જુઓ તમે, તો આ છે ફેર જો તમે, ઓટોમેટિક બ્રાઇટ થઈ જશે ને. બાકી બીજા ફોનમાં થોડું ઓછું રસ. અને હા મિત્રો, ખાસ વાત તો એ કે તમે ખૂબ એવો સપોર્ટ કર્યો, તો સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ આભાર મારા અને મારા પરિવાર તરફથી. અત્યારે તો લગભગ બધું આપણા ઘેર કોમન આવી જશે. અત્યારે મારે થોડું બહાર જવું છે, બ્લોગમાં બન્યા રહેજો. અને સરસ મજાનો સપોર્ટ કરે છે. લગભગ 8થી 9 લાખ વ્યૂ આવ્યા છે, 50,000થી વધુ લાઇકો આવી છે. તો આટલો બધો સપોર્ટ આમ લઈ નાખે મને. હો ગાઈઝ, જોરદાર સપોર્ટ કર્યો તમને બધા. મને દિલથી થેન્ક યુ કહું તો ઓછું છે, કોઈ શબ્દ નહીં લગભગ મારા પાસે કહેવા માટે. તો ખાસ એક વાત કે જેવો ઇન્સ્ટામાં સપોર્ટ કર્યો, ઇન્સ્ટા રીલ ઉપર સપોર્ટ કર્યો છે ને, એવો જ સપોર્ટ એનો અડધો સપોર્ટ જો યુટ્યુબમાં કરો ને તો બસ મજા આવી જાય. તમને બ્લોગ જોવાની મજા આવી જાય ને આપણને બ્લોગ બનાવવાની મજા આવી જાય. એક મોટિવેશન રહે. અને હા, ખાસ કોમેન્ટ એક સરસ મજાની કરી દેજો કે ક્વોલિટી કેવી આવે છે અને કોઈ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે નહીં. તો ગાઈસ જો ભાઈ આવી ગયો છે ઘેર હવે, અને આ વ્લોગિંગ કરીએ. તો ગાઈસ જો અત્યારે નીકળે છે આપણે લગ્નમાં. મમ્મી એ શોખ જાય છે મીટિંગમાં. હા હા, તું મોજો મગાલતી તો ઠેલીમાં. અને ગાઈસ જો આજે ઘણા દાડે ઘડિયાળ પહેરી છે. પેલો સમય ખરાબ હતો, ઘડિયાળ પહેરવાનું મન ના થતું, પણ હાલે સમય તો એટલો બધો પેલો, પણ તોય તમે લોકો બહુ સપોર્ટ કર્યો એટલે સપોર્ટ કરજો. મમ્મીને લેતા જઈએ થોડો સુધી. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે જઈ રહ્યા છીએ લગ્નમાં. મારા સાથે છે મારા કુટુંબી કાકા કરણસિંહ, અને જો હંગાથી જઈએ છે મિત્રના લગ્નમાં. કેવું છે, બરોબર છે કે? અને ફોન નવો લાવ્યા છીએ, ક્વોલિટી કેવી આવે છે કે હજુ સારો નવો ફોન લાવ્યો છો, બહુ પ્રગતિ કરું, બહુ આગળ વધો, એટલે શુભકામનાઓ. હા, તો જઈએ લગ્નમાં અને તમને આ ક્વોલિટી કેવી છે કેવું નહીં એ કોમેન્ટ કરજો. અત્યારે આપણે જો અહીંયા ઉભા રહ્યા છીએ, આપણા ધ રોડિયમથી કેનાલ આવે બાપસરથી, એ ઉભા રહ્યા છીએ. લગ્નમાં જઈએ છીએ, ત્યાં જઈએ પછી આગળની વાત કરીએ. જો અહીંયા આપણો છે ને કુંડ મળી ગયું. જો કેમ છે, મજા હું દિવસ સુધરી ગયો અમારે તો. જો તો મિત્રો જો અત્યારે આપણે આ લગ્નમાં નહીં, ખાસ એક જોરદાર મુવમેન્ટ થઈ ગયો છે. આપણને કુંડ મળી ગયું. જો
મહેશજી અને ઇવન ભાઈ હતા સામે રહ્યા થયો જોઈ શકો તમે. તો સરસ મજાનું જોરદાર આપણે મુલાકાત થઈ ગઈ. જો જમવા બેઠા છે અને અહીં આપણને છે ને ઠાકોર ફેમિલીના મેમ્બર મળી ગયા. હે ઠાકોર ફેમિલી બાબાનું ભાવભર્યું આમંત્રણ હતું એટલે આપણે પધાર્યા હતા. બાકી જાજી ઓળખોણ નથી પણ બહુ ઘાટ મિત્રતા થઈ ગઈ. આપણા કાકાશ્રી અને બાબાએ સાથે પ્રવાસ કર્યો તો કચ્છ ટૂર કર્યું હતું. બ્લોગ જોઈ લેજો એમાં દેખાય તો મને. જમી લીધું નહીં જો સરસ મજાનું લોકેશન છે સામે તમે પથરા પર જો જોરદાર જો ખાલી તમે એમ નહીં પણ તળાવના બાજુ પાણી ખૂટાઈ જ નહીં હોય તાનો જો ગાય ઓ આ બાજુમાં પાણી છે એટલું જ દર્શન જો જોરદાર નજારો. આ ધરોઈનું જ આવતું હતું આ સામે ને ધરોઈ ડેમ બાપસરની પાળી જો તમે બતાવો. આ હે આ કમળ કાકડી છે કમળ ઓહો જો ગાય કમળ હે આ રહ્યું કમળ. અરે હાલ એક કમળ દેખાતું નથી નહીં કોઈ. જો ગાય આ કમળ બધું કમળ જ છે પણ બધું બગડી ગયું એવું થઈ ગયું. હાલ તો તોડી લીધો બધો જીડો કાઢી લીધો એવું હોય એમ કહેવાનો. આ પેલો મૂળ આવશે હજી તો આપણે છે ને તમને બતાવું અહીંયા રામાપીરનું મંદિર છે ને એ જોરદાર વ્યૂ આવે છે. ધરોઈ ડેમે દેખાય છે સરસ નહીં કોઈ એ જઈએ આપણો પર. તો ગાય જો આપણે જે એમના લગ્નમાં છે એ રે આ મિત્ર હું નામ તમારું દિલીપભાઈ. અને જો અમે આ તો તમારું એવું થઈ ફાધર થઈ ભાઈ થઈ જસવંતસિંહ એમાં ભાઈ એ ભાઈ થઈને પેલા આપણે તમારા ફાધર બાબો થઈ. તો એવાની મતલબ કે મિત્રતાથી અમે આટલા સુધી આવ્યા લગ્નમાં અને સાથે આપણે ટૂર કર્યું હતું પ્રવાસ કચ્છનો પ્રવાસ કર્યો હતો ને ગાઢ મિત્રતા થઈ ગઈ એટલે એનું ભાવથી આપણે અહીંયા સુધી આવ્યા હમણાં લગ્નમાં આ જોઈ લો. અત્યારે આપણે આ છીએ અહીંયા મંદિર છે મહાદેવ દુધેશ્વર મહાદેવ દર્શન કરીએ. સરસ જો સરસ ભગવાનનું દર્શન કરી લઈએ. ઓહો બોલે બાબા દર્શન કરી લેજો. વ્હાઈટ શિવલિંગ જય ભોલેનાથ એવું છે એ જાતે તરીને આ રીમ ને એ ડબલ શિવલિંગ એટલે છે આ મંદિરમાં. જો મિત્રો તમને બતાવું છું બધું. જો આપણે પૂછ્યું કાકાએ કે આ મંદિરમાં બે શિવલિંગ કેમ અને એક આ વાઇટ છે જાતે તરીને આવ્યા હતા કાકાને કેવું છે. અત્યારે તો આપણે સરી રહ્યા છીએ નાની અમથી એક ટેકરી જેવું છે ધરોઈ ડેમની બિલકુલ બાજુમાં. જો રામદેવ પીર મહારાજના નિજાબ ફરકી રહ્યા છે મંદિર છે. વાહ ગાઈસ નજારો તો જો. તો ગાઈસ પેલા કરી લઈએ દર્શન. તો ગાઈ જઈએ જો તમને બતાવો સરા જઈએ બાપસર ગોમનું ટેકરી ઉપર. જો આ સાહેબ ગોમ આ બાજુ છે ધરોઈ ડેમને જે બાપસરની પાલ કહેવાય છે. આ છે ધરોઈ ડેમનું પાણી સામે જોઈ શકો તમે આઈલેન્ડ જેવું છે. જો આવી ગયા છે અમે મંદિર રોમાપીરના દર્શન કરવા. હા અને સામે જો રામદેવ પીર મહારાજનું મંદિર દર્શન કરીએ. સરસ આ છે બાપસર ગોમ અને આ બાજુ ધરોઈ ડેમ પાછળ છે પેલી બાજુ આ ધરોઈ ડેમની પાળી બાપસરની પાળી કહેવાય છે. આપણે જઈને એ ત્યાં જઈને છે સરસ મજાનું જો મંદિર છે દર્શન કરી લઈએ. જય ભૈરવ દાદા દર્શન કરીએ. સરસ દર્શન કરી દો પેલા તો તમને. હે બાપારી સામે ઉર્યું પડી જો આપણે પેલા આવ્યા ને અહીંયા ત્યાં અહીંયા છે ને પેલું જે એડવેન્ચર પાર્ક બનાવ્યું હતું ને બધું અહીંયા બનાવ્યું હતું. જો અત્યારે તો પોણી ભરી ગયેલું તો
એટલે આ વળી આમાં સારું. તો ગાઈસ જો અત્યારે હવે મસ્ત સરસ મજાનું અડધો કલાક બેઠા આવ્યો સરસ એસી એ હોય ફેલ તો નહીં ફેલ છે. એટલું ઠંડો પવન જોરદાર શિયાળો છે ગરમી પડે છે અત્યારે બપોરનો ટાઈમ છે લગભગ 2 વાગ્યા છે અને જોરદાર આમ તમ એસી તો ફેલ કહેવાય ને આગળ એટલું સરસ મજાનું વાતાવરણ છે આ પાણી લીધે તમે જે છે આપણે જો લગ્નમાં આવ્યા છીએ એના ઘેર જે મિત્ર આવ્યા છે બહાર જેલા હતા તો ભેગા થઈને પછી નીકળી જઈએ ઘેર બરોબર છે બરાબર. તો એવું કરવું છે ચાલો નીચે જઈએ બાઈક આપણે નીચે મૂકીને આવ્યા છીએ અને લાસ્ટ વખત જોઈ લો ધરોઈ ડેમ નજારો. ધરોઈ ડેમનો નજારો ડેમ તો લગભગ પેલ વાત છે પણ આ બાપસરની પહાડ છે ને જે त्यो છીએ તો ક્યાં છે ક્યાં હાલ છે જો ખાસ અમારા ઓળખણ ઈવન લીધા આટલા ઉજી લોબા છીએ જઈને અને ગઈ તમે શું એ મિત્રતા હોય ને તો કોઈ અવસર હોય કોઈ લગ્ન હોય તો જવો એટલે થોડી ખર્ચવાય આપણે નવી નવી મિત્રતાથી એટલે કે છીએ અને સરસ ભાવભર્યું આમંત્રણ હતું બહુ ઉમંગથી બોલાયા તો આપણા કાકાને 2 જણા આવ્યા હતા જો મોજ કરીએ છીએ ત્રણ મિત્ર અને કેવું એમ થાય છે ખાલો મેં તળાવ જોઈને આવી રહી કૂવો હતો ને તળાવ છે જ કે એમાં શું છે અજગર મગર બધું જ બધું હું વાત કરો જઈએ તો તાણા મેં તો શેઠ જોવા જતા હતા જોવાનું એવું છે પોતાની એક જ બાર તો ગાય જેવું બધું છે મેં તમને મોજ જવાન કરતા હતા કમળ કાકડી તોડવા વિચાર કર્યો આખી તું સારું કર્યું હવે નીકળી તો કમ પેલી એ તો આ તો એવું થાય જોણે વેણે વગર શું જવાય નહીં હે જોડા વગર ના જવાય અંદર આ તો કીધું એટલે મને લાઈટ થઈ તો ગાય જો ઘેરાઈ ગયા અને જો એટલી જ હતા કે આપણે ફરવા જાય ને જ્યાં કચ્છ ટૂરમાં એ બ્લોગ્સ બધા જોજો એમાં આપણને મિત્ર મળી ગયા બહુ ખાસ મિત્રતા થઈ રહી હતી ને હવે એમ કીધું તો પત્રિકાએ વોટ્સઅપ કરી હતી ને કે આવજો જ આવજો તો કીધું જી આવીએ અને તમને કોઈ એવો ભાવથી બોલાવે ને તો જવું જરૂરી કારણ કે હું મલ્યાનો ખુશ થઈ જાય તો આપણે થોડું 2 કલાક બગાડીને જઈએ મજા આવી અને તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા આઈફોનની ક્વોલિટી કેવી આવી એ પણ કહેજો અને જેવો ઇન્સ્ટાગ્રામમાં તમે સપોર્ટ કર્યો છે 50,000થી પ્લસ લાઈકો 60,000થી પ્લસ લાઈકો અત્યારે આપણો ઇન્સ્ટાગ્રામમાં રીલ ઉપર છે જેવો ને જેવો સપોર્ટ આપણો યુટ્યુબમાં કરો તો જોરદાર મજા આવે ગાઈસ અને તમને સારા સારા બ્લોગ તમે એમ કહું બતાવું મેન તો હું બ્લોગ આજે આઈફોન માટે બનાવવાનો હતો પણ આપણે જવાનું થઈ ગયું લગ્નમાં એટલે એમને બ્લોગ બનાવી દીધો અને જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને હા તમારો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા માટે કમેન્ટ કરશો ને તો આઈફોનનો અલગથી આપણો વિડીયો બનાવશું અલગથી આજે તો ટાઈમ ના મળ્યો પણ આવતી વેરી બનાવશું તો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ બ્લોગનું આટલું જ ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં સારા એવા સરસ મજાના જય માતાજી જય શ્રી કૃષ્ણ